ઓહો, નાઇકી કંપની તો ખેલાડી નીકળી. વાત જાણે એમ છે કે 2016માં અમેરિકન ફૂટબોલ ખેલાડી કોલિન કેર્પિનિકે નેશનલ એન્થમ દરમિયાન ઊભા રહેવાને બદલે ઘૂંટણ પર બેસી રહી અને અમેરિકામાં ચાલતા જાતિવાદ અને પોલીસ અત્યાચાર સામે વિરોધ દર્શાવ્યો અને આનાથી ચર્ચા ઊભી થઈ. નેશનલ એન્થમના અપમાનના નામે કોલિનને ઘણી ટીકા અને વિવાદનો સામનો કરવો પડ્યો, પરંતુ નાઇકીએ આ ઘટનાને એક વિવાદથી ફેમસ થવાની તક તરીકે જોઈ. તેમણે કોલિનને લઈને 1-2 મિનિટનું એવું પાવરફુલ એડ કેમ્પેન લોન્ચ કર્યું. આ એડ પછી ગુસ્સે થયેલા લોકોએ નાઇકીના પ્રોડક્ટ સળગાવ્યા, સોશિયલ મીડિયા પર વિવાદ થયો અને નાઇકીના શેર પ્રાઇસ ધડામ લઈને પડ્યા. પરંતુ અંતે નાઇકીની રમત સફળ થઈ. જે લોકો ખેલાડી કોલિનને સપોર્ટ કરતા હતા તેવા લોકો પોતાનું સમર્થન દેખાડવા માટે નાઇકીની પ્રોડક્ટ ધડાધડ ખરીદવા માંડ્યા. નાઇકીનું સેલ્સ 31% વધી ગયું. લગભગ 1200 કરોડની મફત પબ્લિસિટી મળી એ તો વધારામાં. આટલું જ નહીં, બ્રાન્ડ વેલ્યુ લગભગ 1400 કરોડ જેટલી વધી ગઈ. નહીં લેવા કે નહીં દેવા અને બે બિલાડી વચ્ચે જાણે વાંદરો ફાવી ગયો.